हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। કરમસદ પાલિકામાં પૂર્વ પ્રમુખના પતિ અને મળતિયાઓ દ્વારા 93 જેટલી મિલકતોને ગેરકાયદેસર આકારણી કરતા પોલીસ ફરિયાદ થતાં ચકચાર મચી જવા પામી છે। સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ પાલિકામાં વહીવટદારનું છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન હોવા છતાં સ્થાનિક નેતાઓ બાપી કી પેઢી સમજતા હોય તેમ પાલિકા દફતરનો દુરુપયોગ કરતા હોય તેમ પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ અને તેમના મળતિયાઓ દ્વારા બારોબાર પાલિકાની આઈડીનો ઉપયોગ કરી 93 જેટલી મિલકતોની ગેરકાયદેસર આકારણી કરી પાલિકાને લાખોનો ચૂનો લગાવવાનો ખેલ કરતા વિદ્યાનગર પોલીસ મથકે પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર સત્તા ન હોવા છતાં પાલિકા સંસ્થાને બાપી કી પેઢી સમજી બોડી બામણીનું ખેતર સમજીના ખેલ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ પાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન હોવા છતાં પાલિકાના અગાઉ પણ સત્તા વગરના છતાં પાલિકા પ્રમુખના પતિ દ્વારા પાલિકામાં એક હત્તુ વહીવટના ચોકા રચાતા હોય વર્તમાનમાં ગત તારીખ 11/2/24થી 28/2/24ના સમયગાળામાં પૂર્વ પાલિકા પ્રમુખના પતિ ધ્રુવલભાઈ જગદીશભાઈ પટેલ, દશરથ કાંતિભાઈ પટેલ, અકબર અલીભાઈ રત્નાણી તથા જતીનભાઈ રમેશભાઈ પટેલનાઓએ ભેગા મળી સમર્થ ટાઉનશીપની 28, મારુતિ હાઇટ્સ 35 તથા શ્યામ બિલ્ડકોનની 30 મિલકતો મળી કુલ 93 મિલકતોની કરમસદ પાલિકાના જવાબદાર અધિકારીની મંજૂરી વગર બારોબાર ગેરકાયદેસર આઈડીનો ઉપયોગ કરી મિલકતોની આકારણી કરી ઓનલાઈન સરકારની ઈ-નગર વેબસાઇટ મારફતે આ આકારણી શીટની નકલો કાઢી ગેરરીતિ આચરવામાં આવતા પાલિકાના અધિકારી પરેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિદ્યાનગર પોલીસ મથકે ધ્રુવલભાઈ પટેલ, દશરથભાઈ પટેલ, અકબરભાઈ રત્નાણી તથા જતીન પટેલ વિરુદ્ધ આઈપીસીની કલમ 465, 467, 120 બી હેઠળ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।